સાહિત્ય સંગીતનું વિશ્વના આ વિશેષ મુલાકાત કાર્યક્રમમાં હું ભરત સાંગાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારોનો પરિચય કરાવવાનો નથી, પરંતુ સર્જકના શબ્દોમાં છુપાયેલી સંવેદના, સંઘર્ષ, સાધના અને સર્જન પ્રક્રિયાને પણ ઉજાગર કરવાની છે. નિધિ મહેતા ગુજરાતીના આધુનિક સાહિત્યના એક સંવેદનશીલ અને સક્રિય સર્જક તરીકે ઓળખાય છે. મૂળ સિહોર જિલ્લો ભાવનગરના વતની અને હાલ અમદાવાદમાં વસવાટ કરતા નિધિબેન MA ગુજરાતી અભ્યાસ ધરાવે છે. તેઓ લેખક, કવિયત્રી તેમજ મોટિવેશનલ સ્પીકર તરીકે સતત સર્જન અને સંવાદમાં સક્રિય છે. વાર્તા, કાવ્યો, ગઝલ, કોલમ લેખન અને બાળ સાહિત્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમનું લેખન નિયમિત રીતે અગ્રણી વર્તમાનપત્રો અને સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થાય છે. એક વાત કહું, જરા જુદી નજરે, અનુભૂતિના અક્ષરો જેવી લોકપ્રિય કલમો દ્વારા તેમણે વાચકો સાથે એક આત્મીય સંવાદ સ્થાપ્યો છે. સ્ત્રી સશક્તિકરણ, બાળ કેળવણી, સામાજિક પ્રશ્નો, આત્મજાગૃતિ અને સંવેદનશીલ માનવીય અનુભવો તેમના લેખનના મુખ્ય વિષયો છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ તેઓ સાહિત્ય અને પ્રેરણાત્મક વિચારધારાને લોક સંવાદ સુધી પહોંચાડે છે. અંતરનો ઓરડો વાર્તા સંગ્રહ, અડધે રસ્તે નવલકથા તથા અનેક બાળ સાહિત્ય પુસ્તકો દ્વારા તેમની સર્જન યાત્રા સતત વિસ્તરતી રહી છે. તેમના માટે લખવું માત્ર અભિવ્યક્તિ નથી, પરંતુ જીવંત રહેવાની એક સાધના છે. આ આપણા મહેમાન એવા સર્જક, જેમના શબ્દ માત્ર અક્ષર નથી પરંતુ આત્માનો સહારો છે. નિધિ મહેતા, ખુશી. આવો આપણે એમના શબ્દોની સફરમાં સાથે ચાલીએ. નિધિબેન, આજની આ સાહિત્ય મુલાકાતમાં હું આપનું સ્વાગત કરું છું. આપણા માટે લખવાનો પ્રથમ પ્રેરણા સ્ત્રોત શું રહ્યું? બાળપણથી જ લેખનનો ઝુકાવ હતો? હા, આમ તો બાળવયે જ તે ઘરમાં પુસ્તકોનો સહારો મળેલો, પિતાને વાંચતા જોયેલા. પિતા પણ કવિતાઓ લખતા હતા અને વડદાદા સાહિત્યકાર હતા, એટલે વારસામાં ક્યાંક સાહિત્ય મળ્યું એમ કહું તો ચાલે. પણ આ રસ મને કોલેજના બીજા વર્ષમાં ખબર પડી અને એના પ્રેરણા સ્ત્રોત બન્યા મારા એક પ્રોફેસર, કે જેમને મને મારી શક્તિની ઓળખાણ કરાવી કે હું લખી શકું છું, અને ત્યાંથી આ લેખન યાત્રા શરૂ થઈ. આપનું લેખન ખૂબ સંવેદનશીલ અને સામાજિક જાગૃતિથી ભરેલું છે. શું લેખન આપણા માટે જવાબદારી પણ છે? ચોક્કસ, 100%. માત્ર લેખન નહીં, કોઈ પણ ક્ષેત્રમાં હું માનું છું કે જ્યારે તમે કોઈ પણ સામાજિક સિદ્ધિ કે સફળતા મેળવો છો, એની સાથે એક જવાબદારી પણ આવે છે કે તમારા દ્વારા કોઈ પગલું એવું ન હોય કે જે ગેરમાર્ગે કોઈને દોરે. તો લેખન 100% મારી જવાબદારી હું માનું છું. અંતરનો ઓરડો વાર્તા સંગ્રહ વિશે વાત કરીએ તો આ વાર્તાઓ કેવી રીતે આપ સુધી આવી? અંતરનો ઓરડોમાં 20 વાર્તાઓ લીધેલી છે, જે મને મારા જ આસપાસના વાતાવરણમાંથી મળે છે. આસપાસના વાતાવરણમાં, આસપાસના સંઘર્ષોમાં, કેટલી સ્ત્રીઓની સંઘર્ષ કથાઓ કે કેટલી યુવાનોની સંઘર્ષ કથાઓ, એના પ્રશ્નો, એમાંથી મને આ વાર્તાઓના બીજ મળ્યા છે. એમાં કોઈ યાદગાર વાર્તા હોય અથવા એનું કોઈ બિંદુ હોય જે આપ એક્સપ્લેન કરવા માંગતા હા, હો? ચોક્કસ. એમાં જે એક છે અમારું આકાશ, જે બે એક કિન્નર પ્રજાતિના જે બે વ્યક્તિઓ, બે યુવાનો છે, એ પોતાનું વિશ્વ કેવી રીતે, પોતાનું આકાશ શોધે છે એની વાત છે. તો વાસ્તુ પૂજન છે તદ્દન જુદા વિષયમાં, વૃદ્ધોની અત્યારે જે પરિસ્થિતિ થાય છે એ વિશેની વાત છે. અચ્છા. અને અડધે રસ્તે નવલકથા, એ વાચકો તરફથી ખૂબ પ્રતિસાદ મળ્યો. આ કથા લખતી વખતે તમે કયો સંઘર્ષ વધુ લાગ્યો? અડધે રસ્તે એક એવી નવલકથા છે કે એક સ્ત્રી જે પોતાના જીવનમાં, લગ્ન પછીના જીવનમાં જે સંઘર્ષ કરે છે, પોતાના સપનાઓ સાથે બાંધછોડ કરે છે, અને ફરીથી એ જ્યારે પોતાની જિંદગીની નવી શરૂઆત કરે છે અડધી ઉંમરે પહોંચીને, અને પોતાના સપનાઓને શોધીને પોતાની એક પહેચાન બનાવે છે. એ લખતા મારી આજુબાજુની કેટલી સ્ત્રીઓના સંઘર્ષ જોયેલા, એ મને કામમાં આવ્યા. અને સાથે એ પણ એક મુશ્કેલી આવી કે ક્યાંય એક સ્ત્રી તરીકે હું એમાં ન ડોકાઈ જાઉં, એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. તો એ એક સંઘર્ષ આવ્યો. અને વાચકો તરફથી એમાં કેવો પ્રતિસાદ મળ્યો? તમને એવો કોઈ ઉલ્લેખનીય કોઈ વાત હોય તો? વાચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, ને અત્યારે હાલના તબક્કે અડધે રસ્તે નવલકથા
જય હિન્દ મેગેઝિનમાં પ્રકરણ વાઇઝ છપાઈ રહી છે. ખૂબ સરસ. આ બાળ સાહિત્યમાં પણ ખૂબ સક્રિય છો. બાળકો માટે લખતી વખતે શું વિચાર પ્રક્રિયા તમારી અલગ હોય છે? ખરેખર આમ તો બાળ સાહિત્ય કે બાળકો માટેની વાતને મોટા ભાગે અવગણી દેવામાં આવતી હોય છે, પણ બાળ સાહિત્યમાં કલમ અજમાવ્યા પછી ખબર પડી કે બાળ સાહિત્ય લખવું ખરેખર બધું અઘરું છે. કારણ કે તમારે મોટા થઈને પણ બાળક બનીને વિચારવું પડે છે અને બાળકની ઉંમરે જઈને વિચારવું પડે છે. અને એમાં આભારી છું કે મારા જ ઘરમાં મારું બાળક નાનું હોય એટલે ઘણા વિષયો મને એની પાસેથી જ મળી જતા હોય છે. પણ એમાં કોઈ ખાસ વિચાર પ્રક્રિયા, કોઈ ખાસ તમે ધ્યાન આપ્યું હોય કે આ વસ્તુ બાળકો માટે વધુ અગત્યની છે, એ મારે ધ્યાન આપવું જોઈએ? ખાસ કરીને બાળ સાહિત્યમાં મારો પ્રયાસ એવો રહ્યો છે કે બાળ સાહિત્યમાં એને ઉપદેશ વગર બાળકોને કોઈ મૂલ્ય આપી શકાય. મારી વાર્તાઓ દ્વારા બાળક ઉપદેશ વગર જ એમાંથી કોઈ મૂલ્ય લઈ લે, કંઈક સારું શીખીને જાય, આનંદ સાથે શીખીને જાય. તો એવો પ્રયાસ કરું છું. અને બાળ લગતી બાળ ભાષા હોય, બાળકો સમજી શકે એટલી સરળ અને સીધી ભાષામાં લખાય, એનું ખાસ ધ્યાન રાખું છું. વેરી નાઇસ. અને તમે બાળ સાહિત્યમાં કોઈ કાવ્યો લખ્યા છે ખરા? બાળ ગીતો લખ્યા છે પણ એ હજી પ્રકાશિત નથી થયા. પેપર ને મેગેઝિનમાં થયા છે. એમાંથી કોઈ બાળ ગીત તમે કહી શકો, તમને યાદ હોય તો? હા, બોલો. ચોક્કસ. તો એક બાળ ગીત છે, 12 મહિના, આપણા ગુજરાતીના 12 મહિના બાળક માતૃભાષા શીખે એવા એક ઉદ્દેશથી લખાયેલું છે, જેની 4 લાઈન હું તમને સંભળાવું. ગુજરાતીના મહિના 12 સાંભળવા થાજો તૈયાર, કારતક માક્ષર પોષમાં ઠંડી ઠંડી થાય હવા, શિયાળામાં ઠંડી વાય, ભૂખ લાગે બહુ રે ભાઈ, શિયાળામાં ઠંડી વાય, ભૂખ લાગે બહુ રે ભાઈ, ગુજરાતીના મહિના 12 સાંભળવા થાજો તૈયાર. ખૂબ સરસ. આજના ડિજિટલ યુગમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો પર સાહિત્ય રજૂ કરવાનું આપ કેટલું મહત્વનું માનો છો? ખૂબ મહત્વનું છે. જો કે આમાં અનેક મતભેદ હોઈ શકે, પરંતુ જ્યારે હું એવું માનું છું કે હું એવું કહેતી હોય કે ફેક વસ્તુ વધારે ફેલાય છે, તો મારી પાસે કોઈ સારો વિચાર કે સારી વસ્તુ છે તો હું એ મારા સુધી સીમિત ના રાખતા વધુ લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરું. અને એ માધ્યમ આજે આપણને સોશિયલ મીડિયા પૂરું પાડે છે, તો ચોક્કસ જ એ માધ્યમથી પણ આપણા વિચારોને વહેંચતા રહેવા જોઈએ. સ્ત્રી સશક્તિકરણ આપના લેખનનો મહત્વપૂર્ણ વિષય છે. આજની સ્ત્રીને આપ શું સંદેશો આપશો? આજની સ્ત્રીઓ માટે હું એટલું જ કહીશ કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બંનેમાં ફેર છે. એટલે આપણે ખરા અર્થમાં સ્વતંત્રતાને સમજવી જોઈએ. એટલે સ્ત્રી સશક્તિકરણ, સશક્ત થવું એટલે વિચારોથી સશક્ત થવું, માત્ર વસ્ત્રો કે વેશભૂષાથી નહીં. એ વિચારોમાં સશક્તતા આવવી જોઈએ. અચ્છા, ખૂબ સરસ. કોઈ તમારે વ્યક્તિગત કોઈ એવો પ્રસંગ બન્યો છે તમારા જીવનમાં અથવા તો કોઈ વ્યક્તિ સાથે જે તમે અહીંયા નેરેટ કરવા માંગતા હો? જીવનમાં તો અનુભવો તો ઘણા બધા થતા હોય છે, પણ એવું કઈ તકલીફો આવતી રહે છે, માર્ગમાં વિઘ્નો આવતા હોય છે, પણ એ વિઘ્નએ મને વધારે મજબૂત કરી છે, એમ કહું તો ચાલે. કોઈ પ્રેરણાદાયક ઇન્સિડન્સ બન્યો છે? હા, પ્રેરણાદાયક તો ઘણા ઇન્સિડન્ટ છે. એમાંનો કોઈ કહી શકાય? ચોક્કસ. તો એક પ્રેરણાદાયક ઇન્સિડન્ટ કહું તો સૌથી પહેલું મારી જ્યારે 21માં કોરોના આવ્યો એ સમયે, ત્યારે કલમ શરૂ નહોતી થઈ, પણ એક રાત્રે સ્ક્રોલ કરતા એક વિડીયો મારી આંખ સામે આવેલો, અને એક રાજકોટની દીકરીનો વિડીયો હતો. જે બેન પોતે 12 હતા, એમના મેરેજ થયા અને એમને પ્રેગ્નન્સીમાં એમના અંગ કાપવા પડ્યા કોઈ બીમારીના લીધે. એમના પગ કપાઈ ગયા, હાથ ગેંગ્રીન થઈ ગયું, આ બધું થયું. પછી બધું જ જ્યાં એન્ડ થઈ ગયું, બાળક પણ ન બચ્યું. એટલે શારીરિક માનસિક બધા ખાલીપા પછી એક રાતે એણે એવું વિચાર્યું કે મારી લાઈફને એક નવો ટર્ન આપવો છે, મારે મારી કલાને જીવંત કરવી છે, મારા સપનાને જીવવું છે. અને એમને પોતાની પેઇન્ટિંગ કલા જે હતી એમાં એણે કામ કર્યું, પગથી ચિત્રો બનાવવાના શરૂ કર્યા, મોઢામાં પીછી લઈને ચિત્ર બનાવ્યા અને એક્ઝિબિશન કર્યું, અને એમને સારો એવો પ્રતિસાદ. અને ત્યારે મને મારા લગભગ મેં કોલેજના સેકન્ડ યર પછી લગ્ન પછી જે બંધ કબાટમાં ચોપડાઓ મૂકી દીધા હતા, એ ચોપડાઓ મને બૂમ પાડીને પૂછતા હોય કે તે મારું શું કર્યું, શબ્દ મને પૂછતા હતા કે તે અમારું શું કર્યું. અને ત્યારે મને એ કલમ ઉપાડવાની ફરીથી પ્રેરણા મળી કે ના, હું મારી કલમને બીજો ચાન્સ આપીશ. ખૂબ સુંદર ઉદાહરણ, તમે વાત બી બહુ સુંદર કરી. આવા જ ઉદાહરણો આપણને પ્રોત્સાહન આપતા હોય છે, જીવનમાં આગળ વધવાનું કામ આવે છે.
હવે સ્મિતા પારેખ બાળ વાર્તા પુરસ્કાર આપને મળ્યો, આ સિદ્ધિ માટે શું આપને મહત્વ લાગે છે? આ સિદ્ધિ કહું તો ભરતભાઈ ખૂબ મોટી હતી મારા માટે, કારણ કે બાળ સાહિત્ય લખવું એ હું લખી શકું એવું માનતી જ નહોતી, કેમ કે હું ગહન વિષયમાં લખતી હતી અને પહેલી જ વખત ટ્રાય કરી કે હું મોકલું એમ. ઘણા બધા ગુજરાત બહારથી પણ લેખકો મોકલે છે બાળ સાહિત્ય, એટલે એક શીખવાની નંબર આવશે એવી તો કોઈ ઈચ્છા જ નહીં કે કોઈ વિચાર પણ નહીં. પણ એ વાર્તા મોકલી અને જ્યારે મને ફોન આવે છે કે તમારી વાર્તા પસંદ થાય છે અને તમારી વાર્તા જીતે છે સ્મિતા પારેખમાં, ત્યારે એ મારા આનંદનો પાર નહોતો અને મને એવું થયું કે ના, હું બાળ સાહિત્ય લખી શકું છું એમ. અને એ વાર્તા ખૂબ વખાણી નિર્ણાયકો દ્વારા. કઈ વાર્તાનું શીર્ષક? એ વાર્તા હતી અદ્રશ્ય પાખો. અચ્છા. જે વાર્તા એવી છે કે એમાં એક દીકરીને પતંગિયાને જોઈને એવું થાય છે કે બીજા કોને પાંખો હોય ને કોણ ઉડી શકે, અને એ ઘર આખામાં બધાને પૂછે છે કે કોને પાંખો હોય, માણસને હોય કે પરીને હોય. માં એમ કે પરીને હોય, પણ એ તો કલ્પનામાં, સાચે તો કોને પાંખો હોય. પછી એ દીકરીના મગજમાં સતત એ વાતો ગૂંથાતી રહી છે, પરીની વાત, પતંગિયાની વાત, ને એમ થાય મને પાંખો હોય તો. અને એક રાતે પરી સપનામાં આવે ને પરી એમ કહે છે કે પાંખો તો ભગવાને બધાને આપી છે, બસ શોધવાની છે. અને એ દીકરી જ્યારે મોટી થાય અને એ જે કંઈક બને ત્યારે એને યાદ આવે કે આ પાંખ હતી બુદ્ધિની ને જ્ઞાનની. વાહ, ખૂબ સુંદર. હવે લેખન યાત્રામાં કોઈ એવો ક્ષણ કે ઘટના જેને આપ વિશેષ યાદ કરવા માંગો છો? લેખન યાત્રામાં તો અત્યાર સુધીમાં ઘણી બધી ઘટના એવી બની છે કે જે યાદગાર બની છે મારા માટે. જુદા જુદા પડાવે જુદી જુદી સફળતાઓને સિદ્ધિ મળી, પણ શરૂઆતમાં હું એક વ્યક્તિને યાદ કર્યા વગર અત્યારે ન રહી શકું કે જેમણે એક ગૃહિણી તરીકે મારી બીજી કોઈ પહેચાન, કોઈની પત્ની, કોઈની માતા કે કોઈની વહુ આ સિવાય નહોતી. મારા લેખનથી મને ઓળખ અપાવનાર આજે હું એમને યાદ કરીશ. એક અમારા જ જ્ઞાતિબંધુ નિલેશભાઈ ધોળકિયા, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બી લખે છે, જયહિંદમાં બી કોલમ લખે છે, અને એમણે એવું કીધેલું કે ભાભી તમારા આર્ટિકલ્સ મોકલાવો એમ. અને ત્યારથી જે મારી લખવાની જર્ની છે એ શરૂ થઈ. તો એમને આ તકે જો યાદ ના કરું તો એ મને થોડું અયોગ્ય લાગે. તમને કોઈ ગઝલ કે કાવ્યમાં રસ હોય ને તમે કંઈક ગાયક સંભળાવવા માંગતા હો તો કેવા માંગતા હોય તો આપ જરૂર કહો. મારું એક ગીત છે એની થોડી લાઈન આપને સંભળાવું. આખું સંભળાવો તો વાંધો નથી. ઓકે, જેટલું મને યાદ છે એટલું તો હું સંભળાવી દઉં, બરાબર છે? તો મારા ગીતની એક ધ્રુવ પંક્તિ છે, ખીલવું અમારું સ્વભાવ. તપતી બપોરનો તડકો આ આકરો ને આભેથી વરસે છે તાપ. તપતી બપોરનો તડકો આ આકરો ને આભેથી વરસે છે તાપ. ભીતર ને બાર બધે ફેંકાતી લૂ જાણે લેતું કોઈ અમારો તાજ. ખરશું કે ખીલશું એ લેવા કસોટી હવે કુદરતે લીધો છે દાવ. પણ ખીલી જવાના અમે ખીલી જવાના છે, ખીલવું અમારો સ્વભાવ. વાહ, આપણે બી અહીંયા બી તો મુલાકાતમાં સારી રીતે ખીલ્યા છે, ખૂબ આનંદ થઈ રહ્યો છે. હવે આપણો અંતિમ પ્રશ્ન, ખાસ તો નિધિબેન, આપ આપણા સાહિત્ય સંગીતનું વિશ્વ સાથે જોડાયેલા સભ્યો અને એના સંચાલકો અથવા તો એ જે સર્જકો છે નવા, એમને શું સંદેશો આપવા માંગો છો? સંદેશા માટે તો લગભગ કદાચ હું બહુ નાની કહેવાય, પણ એક મારો વિચાર છે બધા સાથે હું વહેંચવા માંગુ છું કે ક્યારેય આપણે બીજા સાથે કોઈ કમ્પેરિઝન કે તુલનામાં ન ઉતરીએ. તો હું પોતે આ એક મારો વિચાર છે કે આટલું પામી શકું તો ઠીક છે, જાતને જાણી શકું તો ઠીક છે, નામ જાતિ કુળથી જે ઓળખાતી હોઉં એ નામ ઉજાળી શકું તો ઠીક છે. ખૂબ સુંદર સંદેશો આપ્યો. અને આના સંચાલકો રાજુ, તો સૌપ્રથમ તો આ કાર્યક્રમ માટે મારો સંપર્ક કરવા બદલ અને મને અહીં બોલાવવા બદલ સંગીત સાહિત્ય વિશ્વની ટીમ કૌશિકભાઈ અને રાજુલબેનનો ખૂબ ખૂબ આભાર. આજનો અંતિમ પ્રશ્ન નિધિબેન આપને પૂછું છું કે આપ આપણા સાહિત્ય સંગીતનું વિશ્વ સાથે જોડાયેલા સભ્યો અને નવા સર્જકોને શું સંદેશો આપવા માંગો છો? સંદેશો તો ભરતભાઈ, સંદેશા માટે તો કદાચ હજી મારું જ્ઞાન ઓછું કહેવાય, પણ હા, હું મારો એક વિચાર ચોક્કસ વહેંચવા માંગીશ કે આપણે ક્યારેય કોઈની તુલનામાં ન પડીએ અને આપણી એક જે સફર છે એ ખેડ્યા કરીએ. તો એક મારી જ 4 પંક્તિઓ દ્વારા કહું તો, આટલું પામી શકું તો ઠીક છે, હું મને જાણી શકું તો ઠીક છે. આટલું પામી શકું તો ઠીક છે, હું મને જાણી શકું તો ઠીક છે, નામ જાતિ ને કુળથી જે ઓળખાતી હોવ એ નામ ઉજાળી શકું તો ઠીક છે. વાહ, ખૂબ સુંદર તમે વાત કહી.
ટૂંકાણમાં પણ ઘણો સુંદર સંદેશ તમે આપી દીધો. સાથે સાથે આપણા સાહિત્ય સંગીત વિશ્વના સંચાલકો વિશે આપને કંઈક કહેવું હોય તો? તો સૌપ્રથમ આ સાહિત્ય સંગીતનું વિશ્વના પૂરી ટીમનો આભાર માનું છું. કૌશિકભાઈ અને રાજુલબેનનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારી કલમમાં શ્રદ્ધા દર્શાવી, મારા શબ્દોમાં શ્રદ્ધા દર્શાવી મને અહીં આવવાની જે તક આપી છે તે બદલ સમગ્ર ટીમનો હું આ તકે આભાર માનું છું. વાહ. નિધિબેન મહેતા, ખુશીના ઉપનામથી તમે લખો છો. આપની સાથે આત્મીય અને પ્રેરણાદાયક સંવાદ માટે હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપના શબ્દો અને અનુભવો અમારા દર્શકો માટે નિશ્ચિત જ પ્રેરણા સ્ત્રોત રહેશે. આજના કાર્યક્રમમાં જોડાયેલ તમામ દર્શકો મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આવતી વખતે ફરી કોઈ એક નવી પ્રતિભાને મળશું. ત્યાં સુધી સૌ દર્શક મિત્રોને આવજો. હું ભરત સાંગાણીના જય હિન્દ.